કેમ છો? જય માતાજી. જય માતાજી. તો તમને લાગતું હશે કે હું આજે ગુજરાતી બ્લોગ કેમ બનાવું છું? કારણ કે મને હિન્દી બ્લોગ એટલા બધા ગમતા નથી, એટલે હું આજે ગુજરાતી બ્લોગ બનાવું છું. તો તમને મારો આ પહેલો ગુજરાતી વિડીયો કેવો લાગશે તમારે જાણવાનું છે. એટલે તમને ઠીક લાગે તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. તું જઈને આવ. દીદી પૂછતા હતા કે દુકાન આવું છે, મેં કીધું ના. એટલે તો ચલો આપણા ન્યૂ બ્લોગમાં ટોપિક છે કે આજે આપણો નવું ઘર બનવાનું છે. મેં ઘણા બધા બ્લોગ બનાવ્યા છે, પણ એ મને ઠીક નથી લાગતા, એટલે હું આ બનાવું છું. તો આટલું છે ને નાખવું, બસ આટલું જ શું. તો ગાઈસ તમને તો દેખાતું જ હશે મારા પાછળ કેવું પડી છે અને પતરા ઉપર છે. પહેલાં ગાઈસ છે ને અમે પતરાવાળા ઘરમાં રહેતા હતા, પણ હવે અમારા માતાજીએ અમારું હુકમ કરી જ દીધું છે, એટલે અમે નવું ઘર બનાવીએ છીએ. અને ગાઈસ દેખો બધું સામાન બી આવી ગયો છે અને અડધું તો તોડી પણ નાખ્યું છે. આઈ થિંક દેખો તમને દેખાડો હું બોલો. દેખો છો કેવું તૂટી ગયું છે. આને જે પહેલી વખત મેં દેખ્યું ને, તો આઈ થિંક મને એટલું આંસુ આવી ગયા આંખમાં, કારણ કે આપણે આ ઘરમાં રહેતા હોઈએ અને પછી છૂટા થઈ જઈએ, બરાબર થોડું પણ ના બને, એટલે મારા આંખમાંથી આંસુ આવી ગયા. આઈ થિંક અત્યારે પણ મને એટલું લાગે છે કે હું इस ઘરમાં રહેતી હતી. હું અમે જ્યારે ભાડે ઘર લીધું છે ત્યારે 2 મિનિટ તો ગાઈસ હવે હું બતાવીશ. અમે ભાડે પણ ઘર લીધું હતું એ હવે હું તમને અત્યારે બતાવીશ, અત્યારે નહીતર પાર્ટ 2માં. તો બસ તમે ઘર તો દેખી શકો છો કે કેવું તૂટી ગયું છે. કેવું લાગ્યું ને અત્યારે દેખી શકો છો બધા. આ બધા દેખી અત્યારે બધા જોતા હતા કે ઘર નવું બનવાનું છે. બધા જ અહીંયા દેખતા હતા. જઈએ બહાર. વાસથી જઈએ.
આગળનો બ્લોગ મારા પાર્ટ 2 મળશે. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. બાય બાય, લવ યુ યાર. અને તમને તો ખબર છે આપણી ચેનલ બહુ જ ડાઉન ચાલે છે, એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.